વાયબ્રન્ટ સમિટ પહેલા બુધવારે એક દિવસમાં 7,12,250 કરોડના સૂચિત રોકાણો માટેના એમઓયુ થયા હતા। ઉદ્યોગ રોકાણકારોએ સરકાર સાથે વિવિધ ક્ષેત્રના રોકાણ માટે 58 એમઓયુ કર્યા। તેના દ્વારા 3,70,165 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે। અમદાવાદમાં ઇન્ડિગોની અમદાવાદ જયપુર ફ્લાઇટ વિઝિબિલિટી ઓછી થઈ જવાને કારણે 2 કલાક લેટ પડી હતી, જેના કારણે યાત્રીઓને 2 કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું। ક્રૂ મેમ્બરોએ કહ્યું કે જયપુરમાં વિઝિબિલિટી ઓછી છે, જેના કારણે ફ્લાઇટ લેટ થઈ હતી। ફ્લાઇટ લેટ થતા યાત્રીઓએ નારાજગી વ્યક્ત કરી હતી। તો દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેટ થતા મુસાફરોએ હોબાળો મચાવ્યો। ફ્લાઇટ મોડી પડી હોવાને કારણે વિદેશથી આવેલા મુસાફરો પણ દિલ્હી અટવાયેલા હતા। દિલ્હીથી વડોદરાની ફ્લાઇટ વહેલી સવારે ઉપડવાની હતી, પરંતુ ફ્લાઇટ કયા કારણોસર લેટ થઈ તેનો જવાબ આપવામાં આવ્યો ન હતો, જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી। સાબરકાંઠામાં જૂની પેન્શન યોજના બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે રામ મંદિરની જેમ જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર લાવશે। તેમણે કહ્યું કે શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે, કારણ કે આ તો 29 વિભાગનો પ્રશ્ન છે। સમય આવશે તો એ કામ પણ ભાજપ સરકાર જ કરશે। રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓની વચ્ચે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક યુવાનનું હૃદય ધબકતું બંધ થયું। 32 વર્ષના યુવકને રાત્રિ દરમિયાન અચાનક જ અવાજ કર્યો હતો, ત્યારબાદ યુવક ઉઠ્યો નહીં, જેથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જો કે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। સુરત શહેરમાં 500 થી વધુ નર્સિંગ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લીધે વિરોધ કર્યો। મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર તેમજ મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના તમામ નર્સિંગ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। વિદેશમાં ભારતીયો પર હુમલો થવાની ઘટના વધી રહી છે, ત્યારે લંડનમાં કેટલાક અશ્વેત ઇસમો દ્વારા ગુજરાતી યુવક પર હુમલો, જેના પગલે લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ। યુવકે સારવાર દરમિયાન જ વિડીયો કર્યો હતો વાયરલ। વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે પારસીઓના ઐતિહાસિક સ્થળના સંજાણ ઊંધવા માર્ગ પર મેગા ડિમોલિશન, જેના પગલે સ્થાનિકોમાં રોષ। સૌથી વધુ લારી ગલ્લાવાળાઓને વારંવાર નોટિસ આપવામાં આવી। રાજકોટ બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ દીપડાની દહેશત। દીપડો જસદણના જામઘડિયા ગામે જોવા મળ્યો। દીપડાએ ગામની સીમામાં વાછરડીનું મારણ કર્યું। સ્થાનિકોએ દીપડાનો વીડિયો બનાવ્યો। સુરતમાં ન્યુમોનિયાથી 3 મહિનાના બાળકનું મોત। જ્યાં ઉત્કર્ષ વિશ્વકર્મા નામના બાળક કે જે અંકલેશ્વરમાં રહેતો હતો તેનું મોત થયું। ઉત્કર્ષને છેલ્લા 1 મહિનાથી ન્યુમોનિયા હતો, જ્યાં તેને અંકલેશ્વર બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો। સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું સામે આવ્યું, જે બાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું। સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। તો આ સાથે ડીસામાં હોમગાર્ડના જવાનને હાર્ટ એટેક આવ્યો હોવાનો સિલસિલો। સીપીઆરની મદદથી તાલીમ આપવામાં આવી હતી। વધતા જતા હાર્ટ એટેકના બનાવને લઈ તંત્ર દ્વારા હોમગાર્ડના જવાનોને સીઆરપીની તાલીમ આપવામાં આવી। લાખાણી, પાંથવાડા, ધાનેરા, થરાદ, સિરોહી, વાઈ, થરાદ, ભાભર, દિયોદર સહિતના યુનિટોને હાર્ટ એટેક અટકાવવા તાલીમ આપી। સરકારના ટ્રક ચાલકો માટે હિટ એન્ડ રનના કાયદામાં રાહતથી વાહન ચાલકોમાં ખુશીનો માહોલ। ડીસામાં ટેક્સી એસોસિએશને સરકારનો આભાર વ્યક્ત કર્યો। ટેક્સી એસોસિએશને આતશબાજી કરી અને એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવા વર્ષના આરંભે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી। ગૌણ સેવા પસંદગી મંડળે 5000ની આસપાસ અલગ અલગ 17 કેડરની ભરતીની જાહેરાત કરી। તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે। અમદાવાદના કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી। સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પીડિતાને સાથે રાખી સોલા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। ચારોડીમાં આવેલા કેડિલા ફાર્મા હાઉસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી। પોલીસે પીડિતાની ફરિયાદ ન નોંધતા આખરે પીડિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા।
સુરત એસીબી પોલીસે ફરી 2 લાંચિયા હેડ કોન્સ્ટેબલ ઝડપી પાડ્યા હતા. કાપોદ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયદીપ માહરુ પાટીલ અને સુરેશ વાઘજીભાઈ હિરપરાએ પોક્સોના ગુનામાં ભોગ બનનાર પીડિતાના પિતા સાથે સમાધાન કરાવવાના આવેશ પેટે 15,000 રૂપિયાની લાંચ માંગી હતી, જે અંગે લાંચિયા હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પડાયો. બનાસકાંઠાના કાંકરેજના થરા માર્કેટ યાર્ડમાંથી ગેરકાયદેસર અનાજનો મસમોટો જથ્થો ઝડપાયો. મોગલ ટ્રેડિંગ નામની દુકાન પરથી સરકારી રેશનિંગનો જથ્થો મળ્યો. જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમે લાખો રૂપિયાના ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપે કર્યો અને કાર્યવાહી કરી હતી. સુરતમાં સસ્તો ગેસ સિલિન્ડર અને વિધવાઓને મહિને 3,000 આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિતના લોકોએ ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યો. વિરોધ પ્રદર્શન કરનારા આપ કાર્યકરો અને વિપક્ષી નેતાની પોલીસે અટકાયત કરી. તો આ તરફ અમદાવાદ શહેરમાં પણ આમ આદમી પાર્ટી ગેસની બોટલ ₹450 માં આપવાની માંગ કરી. સાથે મહિલાઓને ₹1100 ને બદલે દર મહિને 3,000 જેટલી સન્માન રાશિ આપવાની માંગ કરી. આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સંગઠન દ્વારા ગુજરાતી બહેનોને થઈ રહેલા અન્યાય બાબતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટના ધોરાજીમાં ફરી દીપડાએ દેખા દીધી. ધોરાજીના જામકંડોળના રોડ પર આવેલા ગુલઝાર પાર્ક વિસ્તાર નજીક દીપડાઓના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. તો હાલ દીપડાઓને પકડી પાડવા ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તો રાજકોટના કાલાવડ રોડ પર બુકાનીધારી તસ્કર ત્રોટકીનો આતંક સામે આવ્યો છે. રાજકોટના સહજાનંદ વાટિકામાં મજૂરી કામ કરતા મજૂરોના 2 મોબાઈલ અને એક કર્મચારીનું બાઇક તસ્કરો લઈ ગયા. તસ્કરો દ્વારા ઘરમાં પણ ત્રાટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ રાજકોટમાં દુર્લભ સાપની તસ્કરી અને વેચાણનો પર્દાફાશ થયો છે. તાંત્રિકનો વેશ ધારણ કરી અને 1,20,000 આંધળી ચાકડ સાપનું વેચાણ કરતા 2 શખ્સો ઝડપાયા. મુંબઈથી આવેલા અધિકારીઓની એક ટીમે રાજકોટ આવી અને 2 શખ્સને ઝડપી પાડ્યા. સુરતમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલની કોળી ફોબિયામાં જુગારધામ પર દરોડા. 24 જુગારીઓને ઝડપી પાડ્યા. આ જુગારીઓ પાસેથી 1,23,180 રૂપિયા રોકડા અને 24 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. દ્વારકામાં સરકારી જમીન પર દબાણ કરતા ભૂમાફિયા વિરુદ્ધ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે સર્વે નંબર 135 વાળી અંદાજે 10 વીઘા જેટલી સરકારી જમીન પર દબાણ કરી બાંધકામ તેમજ ખેતી કરવા બદલ કાર્યવાહી. સુરતમાં વધતા રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો. સુરત શહેરમાં ન્યુમોનિયાથી સિવિલના પ્રથમ વર્ષના 26 વર્ષીય રાજેન્દ્ર રેસિડેન્ટ ડોક્ટરનું ટૂંકી સારવાર બાદ મોત. શહેરમાં રોગચાળાએ માથું ઉચકતા શહેરીજનોમાં પણ ચિંતા. વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકના કોન્સ્ટેબલ વતી 70,000ની લાંચ લેતા ઈસમ ભરત સામે તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. ફરિયાદીએ 1,80,000 મોબાઈલથી ટ્રાન્સફર કર્યા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં 19 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી. સુરતમાં 19 વર્ષીય પરિણીતાએ ભાડાના ઘરે રહેવા ગયાના બીજા જ દિવસે ગળો ફાંસી ખાઈ અને જીવન ટૂંકાવતા પતિ આઘાતમાં સરી પડ્યો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ડોકીવાલ ગામમાં પતિ પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પતિ પત્નીએ અગમ્ય કારણોસર ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. પતિ પત્નીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વડોદરાના વાઘોડિયામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો. જરોદ પોલીસે ખાનગી કંપનીના કેપ્સ્યુલ ટેન્કરમાંથી કમર્શિયલ ગેસના બોટલોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી ₹5.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બનાસકાંઠાના પાલનપુર અમીરોડ કબ્રસ્તાનમાંથી નવજાત ભ્રૂણ મળવાના મામલે પોલીસે આરોપી પિતાની પૂછપરછ કરતા વિગતો સામે આવી। અંબાજીથી ગર્ભવતી મહિલાને પાલનપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી, જ્યાં મૃત બાળકી જન્મતા આરોપીએ કબ્રસ્તાનમાં દફન વિધિ કરી, જે બાદ શ્વાને ખોદી કાઢતા બાળકીનો મૃતદેહ બહાર આવ્યો હતો। છોટાઉદેપુરના કોસીદરાની વિદ્યાલયની 7 વિદ્યાર્થીનીની છેડતી થતા તેઓ ખાનગી પિકઅપ જીપમાંથી કૂદી પડી, જે મામલે પોલીસે આરોપી અશ્વિન ભીલની અટકાયત કરી, તો અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ। ઉત્તરાયણના પર્વ પહેલા પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરીને લઈ અને રાજકોટ પોલીસ એક્શનમાં આવી। રાજકોટના સદર બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। एसीपी, पीआई, पीएसआई सहितना अधिकारीओ द्वारा अलग अलग टीमों बनावी चेकिंगनी कार्यवाही हाथ धरवामां आवी। अमदावादना थलती 4 रस्ता पासे अकस्मात सर्जायो, जेमां गढડાના જૂના મંદિરના એસપી સ્વામીની કારે અકસ્માત સર્જ્યો। તેમાં એસપી સ્વામીની ગાડી પોલીસ બૂથમાં ઘૂસી ગઈ। ગાડી કંટ્રોલ ન થતા ગાડી ટ્રાફિક પોલીસ બૂથમાં ઘૂસી અકસ્માત થતા એસજી 1 ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। તો બનાસકાંઠાના ડીસા પાટણ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી, જ્યાં રિક્ષાને અજાણ્યા બોલેરો ચાલકે ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો। અકસ્માતમાં મુસાફર નિકુલ સોલંકીનું મોત થયું હતું અને રિક્ષા ચાલક સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તો હાલ આ મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ નજીક 3 વર્ષના બાળકના અપહરણ મુદ્દે 48 કલાક બાદ પણ પોલીસ ફરિયાદ ન દાખલ કરાતા પરિવારજનોમાં રોષ ફેલાયો। પોલીસે ગુનો દાખલ ન કરતા પરિવારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેલિફોનિક રજૂઆત કરી। બાળકનો પરિવાર પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યો છે। મહીસાગર જિલ્લામાં તસ્કરો સક્રિય બન્યા। તસ્કરોએ સોનાની દુકાનમાં દુકાનદારની નજર ચૂકવી ઘરેણાની ચોરી કરી। સોના ચાંદીના ઘરેણાની ધોળા દિવસે હાથ સફાઈ કરી। દાગીનાની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પોલીસે તપાસ શરૂ કરી। અમદાવાદના ઉસ્માનપુરા પાસે સ્કૂટરની ડિક્કી તોડી અને ચોરીનો બનાવ બન્યો। સ્કૂટરની ડિક્કીમાંથી એક શખ્સ ₹15 લાખ ભરેલું પાકીટ ઉપાડી નાસી ગયો। વેપારી પોતાની સ્કૂટરની ડિક્કીમાં રૂપિયા મૂક્યા હતા, કંઈક વસ્તુ લેવા ગયા એટલી વારમાં ગઠિયો એક્ટિવાની ડિક્કી તોડી અને તેમાં રહેલા 15 લાખ ભરેલું પાકીટ ઉપાડી ફરાર। મહેસાણામાં ટ્રિપલ તલાકના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે એક શખ્સને 2 વર્ષની સજા ફટકારી હતી, જ્યાં વર્ષ 2019માં નોંધાયેલી ફરિયાદમાં આરોપી ફકીર જાકીરાશને સજા ફટકારવામાં આવી છે, જેમાં ફકીર જાકીરાશાને 2003માં પ્રથમ લગ્ન અને તે બાદ વર્ષ 2018માં બીજા લગ્ન કર્યા હતા। ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર પ્રસ્થાપિત કરવામાં આવ્યું, જેમાં વિશેષ ડાયનાસોર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું। સાથે સાથે વિજ્ઞાનને લગતા અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે, ત્યારે વધુ એક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે। તો નેશનલ કેડેટ ક્રોપ્સ ગ્રુપ કન્યાકુમારીથી દિલ્હી જતી મેગા સાયક્લોથોન 2150 કિલોમીટરનું અંતર કાપી ભરૂચ ખાતે આવી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં નેશનલ કેડેટ કોર્પ્સના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને ભારત માતા કી જયના નારા સાથે કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ફ્લેગિંગ કરવામાં આવ્યું હતું। નવસારીના વાંસદા તાલુકામાં રંગપુર પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન શિક્ષકની મદદથી વેસ્ટમાંથી બેસ્ટ મશીન બનાવ્યા, કે જે ડાંગરમાં રાસાયણિક ખાતરને બદલે અઝુલા વનસ્પતિ તેમજ નાના ખેતરમાં ખાતર છાંટવા તેમજ બીજ વાવવા માટે ઉપયોગી છે। તો આ મશીનનો રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં પસંદગી પામ્યા છે। કેન્દ્ર શાસિત દીવમાં તારીખ 4 થી લઈ અને 11 સુધી ઘોઘલા બીચ પર મેગા ખેલ મહાકુંભ યોજાયો। પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર ખાસ ઉપસ્થિત રહેવાના છે। તો અયોધ્યામાં રામલલ્લાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં, ત્યારે અમદાવાદમાં પણ ધ્વજદંડ, વિશાળ નગારું, અજય બાણ બનાવવા સહભાગી થયું। અયોધ્યામાં ઉપસ્થિત રહેવાવાળા ભાવિક ભક્તોને આપવાનો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે। અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ સહિત કુલ 20,000 પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવશે।
અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈ અને દેશભરમાં ભગવાન રામના મંદિરને લઈ અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં પોતાનું કોઈનું કોઈ વસ્તુનું યોગદાન આપી રહ્યા છે. આ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 1008 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના કોચરબાશમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન વચ્ચે MOU કરવામાં આવ્યા. ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા તેમજ કારીગરોને સશક્ત બનાવવા માટે ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવામાં એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કરવામાં આવ્યો. ONGCમાં 30 વર્ષથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા 400થી વધારે કર્મચારીઓ ફેરવેજ પોલિસી અંતર્ગત વેતન મેળવવા માટે તેનું એરિયર્સ લેવલ માટે લડતા હતા, જેમાં તમામ કર્મચારીઓ કેસ હારી ગયા હતા, જે બાદ તમામ કર્મચારીઓએ સંસદ સભ્ય શારદાબેન પટેલને આ અંગે રજૂઆત કરી હતી. ગુજરાત સહિત દેશમાં વધતા હૃદયરોગના હુમલાના કેસની વચ્ચે રાજ્ય સરકારે શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ ગુજરાતના કુલ 2,18,000 શિક્ષકો આ ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. ગુજરાતમાં શિક્ષકોને 3 તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોડે શહેરમાં 9 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પર હાલ પ્રાયોગિક ધોરણે વાહન ચાલકો નિઃશુલ્ક વાહન ચાર્જ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ સ્ટેશન ઉપર ગણ્યા ગાંઠ્યા વાહનો આવી રહ્યા છે. આગામી દિવસોમાં તેનો ચાર્જ લેવામાં આવશે.